ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે ટેક્સ્ટબુકને આધારે 4 માર્ક્સનો પૂછાતો જેકપોટ ટોપિક એટલે કે ટાઇટલ ધ રીડ. મિત્રો આ ટોપિક 4 માર્ક્સમાં આવે છે અને તમે 4 માંથી 4 માર્ક્સ આરામથી મેળવી શકો. જેના માટે તમારે મેક્સિમમ વાક્યોની કરવી પડે પ્રેક્ટિસ. તો એ જ મેક્સિમમ પ્રેક્ટિસ કરવા માટે અત્યાર સુધીમાં પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 3 પાર્ટ અપલોડ થઈ ગયા છે. જોવાના બાકી હોય તો ખાસ જોજો અને હજુ વધારે પ્રેક્ટિસ કરવા માટે આજે જોઈએ પાર્ટ 4. પહેલો સવાલ, His intonation was nasal exactly like Nani's. લગભગ તમારે ઓપ્શન જોવાની જરૂર નહીં પડે કારણ સવાલમાં મને અહીં આપેલું છે નાની. નાના અને નાનીનું નામ સંભળાઈ જાય ને તોય ધોરણ 12 ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ખ્યાલ આવી જ જાય. આ તો એડજસ્ટમેન્ટ યુનિટની વાત છે જે ઓપ્શન સી માં આપેલું છે. નેક્સ્ટ સેકન્ડ, ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક. લગભગ જોઈને અંદાજ આવી ગયો છે કે યુનિટ નંબર 3 નું વાક્ય છે. પણ યુનિટ નંબર 3 ની અંદર બે રીડ આવે છે, મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. જો તમને ઓપ્શનમાં બંને ઓપ્શન આપ્યા હોય ને તો તમારું કામ બહુ જ અઘરું થઈ જાય. પણ અહીંયા તો બહુ જ આસાન કામ કરી દીધું છે કારણ એક જ ઓપ્શન બી માં સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ ની વાત કરેલી છે. તો આ ઓપ્શન રિયલમાં આસાન થઈ જાય. પણ મેનેજ યોર સ્ટ્રેસ પણ સાથે આપેલું હોય તો તમારે બહુ ચોકસાઈથી કામકાજ કરવું પડશે અને હું તો એવું કહું છું કે તમે ડિટેલમાં કામકાજ કરો કે આ લાઈન આ યુનિટમાં કઈ જગ્યાએ આવે છે. તો મેન્ટલ ક્વિક ફિક્સિસની અંદર એક મુદ્દો આ આવે છે. આ પ્રમાણે પ્રોપર સ્ટ્રેટેજીથી મહેનત કરશો ને તો 100% 4 માર્ક્સ પાક્કા થઈ જશે. નેક્સ્ટ થર્ડ, I have entered the fight against preparedness and against the economic system under which we live. આ વાક્ય કોણ બોલે છે? હેલન કેલર બોલે છે. યસ, અને હેલન કેલર મતલબ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર જે મને ઓપ્શન એ માં દેખાય છે. મિત્રો પ્રેઝન્ટેશન સારું લાગતું હોય, સમજાવટ સારી લાગતી તો ખાસ વિડીયોને લાઈક કરજો, મિત્રો સુધી શેર કરજો. નેક્સ્ટ ફોર્થ, ઇનડિસ્પોઝિશન ઇઝ અ વર્ડ યુઝડ બાય એમિનેન્ટ પર્સન્સ. લગભગ તમને જોઈને જ ખ્યાલ આવી ગયું હશે કે ઇનડિસ્પોઝિશન આ માત્ર એક જ યુનિટમાં વપરાયેલો શબ્દ છે. યુનિટ નંબર 9, હેડેક, માથાનો દુખાવો. ઓપ્શન સી. નેક્સ્ટ ફિફ્થ, here she acquired the idiomatic expression which came to mark her speech. યાદ કરો, બહુ સ્ટ્રગલ વાળી કહાની, સુઝન ટ્રુથ વાળી વાત છે જે એને આઇડિયોમેટિક એક્સપ્રેશન પ્રાપ્ત કર્યા જે એની સ્પીચમાં દેખાયા. યસ, તો સુઝન ટ્રુથ ઓપ્શન એ તમારો બનશે આન્સર. નેક્સ્ટ 6, for my imaginative industrious brother left in a project in progress. યસ, આ વાક્ય જોઈને તમને ખ્યાલ આવી જવું જોઈએ મારો કલ્પનાશીલ ભાઈ, મારો ઉદ્યમી ભાઈ એ કોણ વાત કરે છે? રોય ડિઝની એના ભાઈ વોટ ડિઝની માટે. અને વોટ ડિઝની વાળો યુનિટ, યુનિટ નંબર 2, અનફોરગેટેબલ વોટ ડિઝની. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ 7, all examinations are to give you a position to make you somebody. બધી એક્ઝામ, બધી પરીક્ષાઓ તમને આપે છે કંઈક હોદ્દો, તમને કંઈક બનવા માટે પ્રોત્સાહિત કરે છે. આ શબ્દો કોના છે? જે કૃષ્ણમૂર્તિના. જે કૃષ્ણમૂર્તિના મતલબ ફોર યુવાન, ફોર યુથ માટે ઓપ્શન ડી. યસ, 8 નંબરનું યુનિટ. નેક્સ્ટ 8, as usual though he infused all of us with his own enthusiasm when he finally told us about the project. એના ઉત્સાહથી અમને બધાને પ્રેરિત કરતો જ્યારે એ અંતે કોઈ પ્રોજેક્ટ પર વાત કરતો. કોની વાત છે? વન્સ અગેન વોટ ડિઝની, એનો ભાઈ વાત કરે છે. ભાઈ આ રોય ડિઝની બોલે છે અનફોરગેટેબલ વોટ ડિઝની યુનિટમાં. તો મિત્રો આ રીતે તમે એક વાક્યો જેટલા વધારે સોલ્વ કરો ને એટલો જ કોન્ફિડન્સ આવે. તો ખાસ આગળના પાર્ટ 1, 2, 3 જોવાના બાકી હોય તો એ જોઈ લેજો. નેક્સ્ટ 9, awareness campaign may be initiated for using solar lanterns. લગભગ સૌર દીવાઓ, સોલાર લેન્ટર્ન જોઈને તમને જવાબ ખબર પડી ગયો હશે. યુનિટ છેલ્લું 10 નંબરનું ગ્રીન ચાર્ટર, લીલું હકનામું. નેક્સ્ટ 10, the programs has been set up to run on external heart. હૃદય દેખાય, એક્સટર્નલ દેખાય, પ્રોગ્રામ દેખાય, જોઈને ક્લિક થઈ જાય. યુનિટ નંબર 1, can you install love? Yes, option B is the right answer. ચલો, મજા આવે છે તો લખો કમેન્ટ સેક્શનમાં વાવ, વાવ એન્ડ વાવ.
મિત્રો તમારા માટે એક મસ્ત મજાનું આયોજન યુટ્યુબ પરથી ભલે તમે વિજ્ઞાન પ્રવાહમાં છો, તમારી પાસે સમય બહુ ઓછો મળે છે PCMB ના હિસાબે, છતાં પણ તમે ઓછા સમયમાં ક્વોલિટી વાળું એજ્યુકેશન લઈને સારો સ્કોર કરવા માંગો છો, તો યુટ્યુબ પર મેં સ્પેશિયલી એક્ઝામ વાઇઝ પ્લેલિસ્ટ બનાવેલા છે. આ પ્લેલિસ્ટની વિઝિટ કરો અને મહેનત કરો. હું ગેરંટી આપું છું 100% કોન્ફિડન્સ આવશે. કારણ આપણે એક એક ટોપિકને અલગ અલગ ડિઝાઇનથી, સિસ્ટમથી વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરીને સમજાવેલા છે, જે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 100% મગજમાં ઉતરી જશે. તો ખાસ આપણા બધા જ પ્લેલિસ્ટને વિઝિટ કરજો અને બધા જ વિડીયો સમજી લેજો. એક્ઝામમાં મેક્સિમમ કોન્ફિડન્સ પાક્કો. નેક્સ્ટ 11, interfering with the fate only cause deep sadness in the life of the whites. બહુ સાચી વાત છે. યસ, બહુ મસ્ત આ લાઈન મને યુનિટમાં ગમતી હોય ને, કે તમે નિયતિની વિરુદ્ધ ચાળા કરો છો, તમારા નસીબની વિરુદ્ધ ખેલ કરો છો, તો એનું તમને ઊંડું ભયાનક દુઃખ તમને મળવાનું છે. જે નસીબમાં છે એ મળવાનું છે. તમે એનાથી ગમે એમ બળ કરો, ભાગી શકો નહીં. અને આ યુનિટ તમારું વાંદરાનો પંજો, મંકીઝ પો, ઓપ્શન સી. યસ, અને એ વ્હાઇટ્સ ફેમિલીએ બહુ સારું એવું ભોગવેલું હતું, એના પુત્રનો લોસ કરેલો હે ને. યસ, it is to be fight to be finished and I no quarter. હું અંત સુધી લડી લેવા માંગુ છું, દયાની કોઈ ભીખ માંગતી નથી. હેલન કેલરના ખતરનાક લેવલની સ્પીચના શબ્દો. યસ, હેલન કેલર મતલબ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. નેક્સ્ટ 13, the mind is the counterpart to the emotion. અઘરો સવાલ બની શકે વિદ્યાર્થીઓ માટે, ડિપેન્ડ્સ કરશે ઓપ્શન પર. યસ, 100% અઘરો થઈ ગયો. કારણ યુનિટ નંબર 3 છે તો ખબર પડી જાય, પણ અહીંયા સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ આપેલું છે, મેનેજ યોર સ્ટ્રેસ આપેલું છે. હું તમને ખાસ કહું છું, આ મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. યુનિટ નંબર 3 માંથી એક વાક્ય 100% આવશે, અને એ વાક્ય જ્યારે પૂછે અને તમને જ્યારે બે રીડના નામ આપ્યા હોય ને, ત્યારે અઘરું થઈ જાય. પણ ક્લિયર કટ ખબર હોવી જોઈએ કે આ લાઈન તમારું રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસમાં આવે છે, તો જ તમને માર્ક્સ મળશે. મિત્રો આ યુનિટનું વાક્ય 100% આવશે, એટલે મેક્સિમમ પ્રેક્ટિસ કરી લેવાની છે. નેક્સ્ટ 14, afterwards they make beds of these chewed up leaves. લગભગ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ. યસ, જે આપણી પેલી અમ્બ્રેલા કીડી એનું વાત છે. અને અમ્બ્રેલા કીડી મતલબ કીડીઓ, ants, 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 ants. 15, above the complaint and din of the protest from the workers is heard of the voice of authority. Once again હેલન કેલર આવી ભાઈ. યસ, કમ્પ્લેન અને વિરોધની ઉપર, એના અવાજની ઉપર ઓથોરિટીનો અવાજ સંભળાઈ રહ્યો છે. હેલન કેલર, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. ચલો આગળ વધીએ, પણ એની પહેલા મસ્ત મજાના તમારા માટે ગુડ ન્યૂઝ. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીમાં આખું વર્ષ મહેનત કરે છે. અંગ્રેજીમાં સમય ઓછો મળે છે, ઓછા સમયમાં પણ સારો સ્કોર કરી શકાય. મસ્ત મજાના સ્ટ્રેટેજી અને પ્લાનિંગ સાથે ડિઝાઇન થયેલો કોર્સ IMP બેચ. ફાયદા જોઈ શકો છો, સુપર ક્વોલિટી સાથે. મેથડ ગમે, ક્વોલિટી ગમે તો વેઇટ નહીં કરતા, તમારા માટે કોર્સ તૈયાર છે. અને આ કોર્સ ગુજરાતના કોઈ પણ વિદ્યાર્થીને પોસાય ને એવી નાની એવી અમાઉન્ટમાં ડિઝાઇન કરેલો છે. કોર્સ ડાઉનલોડ કરવા માટે, કોર્સમાં એન્ટ્રી લેવા માટે ઇંગ્લિશ વિથ કેતન ચોટલી એપ્લિકેશન ડાઉનલોડ કરો, અને એપ્લિકેશનમાં તમારે આ કોર્સ પરચેસ કરવાનો છે. હું ગેરંટી આપું છું 100% તમારું કામ થઈ જશે ઇંગ્લિશનું. કોર્સમાં એન્ટ્રી લેવી કે નહીં ખબર કેમ પડે? એક એક વિડીયો મારા તમે જે કાંઈ ટોપિક તમારા સિલેબસમાં છે જુઓ. તમને અંદરથી અવાજ આવે કે મેથડમાં દમ છે, તો બિંદાસ કોર્સમાં જોઈન થઈ શકો, હે ને. બાકી ભારત આઝાદ છે, તમને ખબર જ છે, તમે સ્વતંત્ર ભારતના નાગરિક છો, ચોઈસ તમારી છે. યસ. નેક્સ્ટ, બોર્ડના પેપરનો પણ કોર્સ બનાવ્યો છે. યસ, દર વર્ષે બોર્ડનો પેપર અગાઉના 60 થી 70% બોર્ડના પેપરમાંથી કન્સેપ્ટ રિપીટ થાય છે. તો એવા જ પર્પસથી વિથ સોલ્યુશન કલરફુલ ડિઝાઇનમાં માત્ર 49 માં કોર્સ ડિઝાઇન કરેલો છે. અને મજાની વાત, તમે IMP બેચ પરચેસ કરશો ને, તો આ પરચેસ નહીં કરતા, ફ્રી આપવાનો છો ભાઈ, તો જલ્દીથી જોડાઈ જજો. નેક્સ્ટ, the carbon footprint is a subset of the ecological footprint. લગભગ જોઈને ખ્યાલ આવી જાય, કાર્બન ફૂટપ્રિન્ટ ની વાત એકમાત્ર યુનિટ નંબર છેલ્લો ગ્રીન ચાર્ટ ઓપ્શન એ 17. और અંકલ માઇક, અરે આગળ જોવાની જરૂર નથી. અંકલ માઇક વોટના કાકા, રોયના કાકા. યસ, मतलब यूनिट नंबर 2 अनफॉरगेटेबल वॉट डिज्नी. ऑप्शन सी, सिंपल. नेक्स्ट 18, द स्क्रीन एक्सरसाइज. अरे આગળનું વાક્ય જોવું જ નથી મારા ભાઈ.
જે યુનિટ નંબર 3 માં અલગ અલગ મુદ્દાઓ આપ્યા છે એમાંનો એક મુદ્દો ધ સ્ક્રીન એક્સરસાઇઝ, તમને આ મુદ્દો કયા યુનિટમાં આવે એ ખબર હોવી જોઈએ. તો મિત્રો યુનિટ નંબર 3 રીડ 1 માં આવે છે મેનેજ યોર સ્ટ્રેસમાં. જુઓ તો જો વન્સ અગેન આ ઓપ્શન અઘરો થઈ શકે એક્ઝામમાં. શું કામ ખબર? સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ પણ આપેલું છે અને મેનેજ યોર સ્ટ્રેસ પણ આપેલું છે. આપણા વિદ્યાર્થીઓને 100% ખબર હશે સ્ક્રીન એક્સરસાઇઝ મેનેજ યોર સ્ટ્રેસમાં આવે અને આપણા વિદ્યાર્થીઓને તો એ પણ ખબર હોય કે મેનેજ યોર સ્ટ્રેસમાં ઓવર થિંકિંગનો મુદ્દો આવે છે, સેલ્ફ હિપ્નોસિસનો મુદ્દો આવે છે, સ્ક્રીન એક્સરસાઇઝનો મુદ્દો આવે છે અને એન્ટિસિપેટિંગ સક્સેસનો પણ મુદ્દો આવે છે. એક એક થીમ ક્યાં રીડમાં આવે એ પાકી કરી લો. હું ગેરંટી આપું છું તમારું કામ આસાન થઈ જશે. કરજો ભાઈ, કરજો, 100% કામ આસાન થશે. નેક્સ્ટ 19. જે કૃષ્ણમૂર્તિ આગળ જોવાની જરૂર નથી, જે વાક્ય લખ્યું એ અહીંયા લેખકનું નામ આપેલું છે. જે કૃષ્ણમૂર્તિ મતલબ યુનિટ નંબર 8 ફોર યુથ, યુવાનો માટે ઓપ્શન એ. નેક્સ્ટ 20. You people provoke him and my mother has to bear the brunt. તમે people લોકો એને ઉશ્કેરો છો અને મારી માતાએ સહન કરવું પડે છે. નાની એડજસ્ટમેન્ટ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. તો મિત્રો અહીંયા જવાબ ઓપ્શન છે. ટોટલ 20 ક્વેશ્ચન જોયા. તમારો કોન્ફિડન્સ 100% જનરેટ થાય અને આવા જ નાના મસ્ત મજાના વિડીયોઝ તમારે જોઈતા હોય ફાસ્ટેસ્ટ રિવિઝન કરવા માટે તો કમેન્ટ સેક્શનમાં લખો વી વોન્ટ મોર વિડીયોઝ. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું ભૂલતા નહીં, કારણ વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓના બધા જ અપડેટ તમને વોટ્સએપ ગ્રુપમાં મળવાના છે. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ખાસ જોડાઈ જાઓ અને આગળના પાર્ટ 1 2 3 જોવાનું ભૂલતા નહીં. કોન્ફિડન્સ તો જ આવશે મેક્સિમમ પ્રેક્ટિસ કરશો તો. થેન્ક યુ.